સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. પાત્રને માન આપે. જો લેડીઝ બન્યો હોય ને તો તમને લેડીઝ શું એવું કરી બતાવે. રાજા બન્યો હોય તો એ રાજા હું શું એવું તમને સામે બતાવે. એ પાત્રને એટલું માન આપે. એમ તો આપણે માણા બન્યા છીએ, એમાં માં બની તો આપણે માનું પાત્ર ભજવવું પડે. બાપ બન્યા હોય તો બાપનું પાત્ર ભજવવું પડે ને. તો હું બાપ બન્યો, માં અને બાપ ઘરના મોભારા ગણાય. એને બે બાજુ ખીલા વાગ્યા. ગઢિયાર પૂછો હવે ધાબા આવી જાય. પેલા આપણે મકાન હતા ને દેશી નળિયા વાળા, વિલાતી નળિયા, મોભારાને બે બાજુ ખીલા વાગે. હવે ખીલા આપણે ન ખાઈએ કે બાપા માં બન્યા હોય, ખીલા ન ખાઈ તો વાસા પટ્ટી કોઈ દી હરખા રહે. અને વાસા પટ્ટી જેના હરખા ન રહે એના નળિયામાં ઠેકાણા ન હોય. આખી ચોમાસું આવે એટલે પાણી જ પીવાનું, સુવાસ થાય. એમ શું થાય? સુવાસ થાય. પણ મોભારા જેના સીધા, એ મોભારું જેનું સીધું હોય છે ને એની વાસા પટ્ટી વાંધો ન આવે. અને નળિયા કેવું ન પડે, તેમ સીધા રહેજો, એ સીધું જ રહેવું પડે. પણ મેન વસ્તુ આવડે આ છે. કેમ કે આપણે ગરથા આશ્રમ લઈને બેઠા છીએ. ગમે એટલે આશ્રમો હોય એની મારી પછી બધા નીકળેલા છે કે બીજે મોટામાં મોટા બાપુ હોય તો ભલે ને, એથી મોટા મહામંડલેશ્વર, મોટામાં મોટા સંતો હોય તો ભલે. એ બધા આવ્યા ક્યાંથી? તો કે માના ઉદરત આવવું પડે. માં નો હોત તો આ જગત નો હોત. માં નો હોત તો આ જગત નો હોત. બરોબર છે? તો માં, દીકરી, બેન અને પત્ની, આ પાત્ર આપણે ચાર, આપણી નજરમાં ચાર વસ્તુ આવે છે. એ એકની એક જ છે. એકની એક જ નોખી છે જ નહીં. આપણે આપણી પત્નીને બગડાસટી બોલાવી સોટેલા બે નાળિયેર વધેલ સાવણમાં લે નાળિયેર. તારી ઉમરા વાળે રાજી નથી, ડુંગરા વાળે થોડી રાજી થવા. તું આ ઘરે ઉમરા વાળે રાજી રાખ, ડુંગરા વાળે ઓટોમેટિક રાજી છે તારી માથે. ઘરે બહાટી આપણે બોલાવી, ન બોલવાનું બોલ્યું. ભગવાને જીભ આપણને આપી મારા બાપ સારું બોલવા માટે, એનો બીજો કોઈ હેતુ નથી. સારું બોલવા માટે. પણ હવે આપણને આપણી ખબર નથી. આપણે એમ કેવું હું આખા ગામને ઓળખું. હવે તું આખા ગામને, તું તને નથી ઓળખતો, આખા ગામને હું ઓળખી. આપણે આપણને નથી ઓળખતા. આપણને આપણો કાન સાંભળે છે ને, આપણને ખબર છે ને. તો હું સાચી ઠોકીને કહું કાન નો સાંભળે. આંખ આપણી જોવે છે બધું, બરોબર છે? તો આંખ જોતી નથી, આપણને વેમ છે. નાક આપણું હારી મોળે વાસ લે છે, બરોબર? એક મરી ગયો તો આપણે આમ ડૂસો જઈએ, કાંઈક બહુ વાસ ખરાબ આવે એવું કહે ને. એક શેરો સારું રંધાતું લાગે. અહીં કોણ બતાવે તો કે ભાઈ નાકે વાસ આવી? તો નાક સાંભળવાનું છે, સાંભળું થોડું વાસ લે. આ જીભમાં તમે ગોળ મેકો તો ગળ્યો લાગે, હાકર મેકો તો ગળ્યો લાગે, મરસું મેકો તીખું લાગે ન લાગે. તો એ જીભ સાંભળવાની છે. એ જીભ થોડી કે છે હું તીખું કહું છું, ગળ્યું કહું છું. નગર આ હાથે સાંભળવાનો જ છે ને. જીભ સાંભળાની. આપણે જ બોલતા ભાઈ આમથી આમ બોલવું તો મારથી આમ બોલાઈ ગયું. સાંભળાની જીભ છે ભાઈ, વળી આવું બોલીએ ને તો સાંભળાની જીભ છે. ગળ્યું કેમ લાગે, તીખું કેમ લાગે? તો અહીંયા હાકરનો ગાંગડો ગળ્યો લાગવો પડે ને. પણ ના બાપા, એની માથે કોક બેઠું છે. એમ ભગવાને મને તમને મનુષ્ય બનાવ્યા. 10 દરવાજાની કળા જે છે ને, કળા જેની પાસે કામ કરતી હશે ને એને એની બધાની ભાન હશે. બાકી ભાન રહ્યા નહીં. કદાચ ધૂપ કરે, દીપ કરે, ધુવાડા કરે, ભજન કરે, કીર્તન કરે. અરે હું તો કહું જંગલમાં જઈને એકલા આમ જો મઢુલી વાળાને ભલે બેસી જાય, ભગવા પહેરી ઊંધા માથે ભલે લટકે, પણ જ્યાં સુધી પરમાત્માએ જે પૂતળું બનાવ્યું છે એની કળા આપણી પાસે ન હોય ત્યાં સુધી કાંઈ ન હોય. ગુરુનો અર્થ શું? ગુરુ કોણ? શરીર કોઈ ગુરુ છે જ નહીં. ગુરુ એટલે ગુરુ મરતો નથી, ગુરુ જન્મતોય નથી. સમજી લેજો. ગુરુ કોણ? પરબની મારી પાસે હાદુલ પીર, હાદુલ ભગત માંથી હાદુલ પીર થઈ ગયા, દેવદાસ બાપાના શિષ્ય. એને કીધું જેની ધન્ય કમાણી છે ને એને જ એનો સદગુરુ મળશે, બધાને મળશે નહીં. જેનો ધન્ય જેની કમાઈ હોય છે, કમાઈ જે ધન્ય કરશે એને જ એનો સદગુરુ. આમાં સદગુરુ વગરનું કોઈ છે જ નહીં. માથું જેને ન હોય એને સદગુરુ ન હોય. આમાં માથું કોને નથી? સદગુરુ લઈને જ આવે છે. પણ આપણને ખાલી વેમ છે કે આવડા મારા સદગુરુ, આવડા મારા સદગુરુ. શરીર સદગુરુ નથી બાપા. અને શરીર સદગુરુ હોત ને તો આપણે કોઈનું કાંઈ હાલવાય ન જઈએ. આપણે આટલા બધા હારા માણસો નથી કાંઈ. આપણી પાસે કાંઈક સત્તા આવી જાય, આપણી પાસે કાંઈક આમ સારું આવી જાય, આપણે કોઈ મેકી એવા માણસ આપણે ધ્યાનમાં રાખીએ. શું રાખીએ? ધ્યાનનું કોઈનું રાખીએ. શું રાખીએ? ધ્યાનમાં રાખીએ. બોલે ફેર આમ ઓલું કહી ગયો ને હલખર વાત નહીં. આવું આપણે કરીએ. આપણે મનુષ્ય બાપ મનુષ્ય થયા, માણા ન થયા. આપણી કરતા સાણા હારા. મારા બાપ કોકના સુલમ હળગવામાં કાયમ લાગે. હાલો હાલો માનવી તમે ક્યાં ભમો. આ છે ને હરી ભજવાનું કામ આપ્યું છે પરમાત્માએ. મનુષ્ય દેહ
હરિભજવા માટે આવ્યો. હાલો હાલો માનવી તમે ક્યાં ભમો છો? આ છે હરિભજવાનું તાણું. એ કે હમે હાંજમાં હોઈ રહ્યા છો ને હમણાં વાઈ જશે તારું વાણું. આ જિંદગી મળે છે ને એ વાણું વાઈ જશે. આમાંથી હસલો હાલ્યો જાય પછી તારા માટે દુનિયા નથી. હળગ્યા પછી ઓળવાની ઓલું સગડી માયલું સાણું. તો આપણે કરતા સાણું સારું ને સારું. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.